નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમે આજે કરેલી મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 14 એપ્રિલ 2026, 14/4/26. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની બારસ છે. ચૈત્ર વદ બારસ. નક્ષત્ર શતભિષા, યોગ શુક્લ અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. અને આજ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સૂર્ય રાશિ બદલી રહ્યા છે. મીન રાશિમાંથી મેષ રાશિમાં આવશે. મેષ સંક્રાંતિ છે, અશ્વિની નક્ષત્રમાં અને મેષ રાશિમાં પ્રવેશ કરશે. એટલે મીનારક કમૂરતા આજે પૂરા થશે. આજે પંચક પણ છે. અને હા, આજે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિ છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુમાં આપણે આજે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ કે ઉર્જા વાસ્તુ અને કટ કપાત. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હંમેશા આપણે જે પણ ઘરમાં રહેતા હોઈએ, પછી તમારું બાંધકામ હોય, તમારો પ્લોટ હોય, એ ચોરસ અથવા તો લંબચોરસ હોય એ શ્રેષ્ઠ ગણાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે બાંધકામ આજકાલ અમુક ડિઝાઇન એવી બનતી હોય છે, તેના કારણે આ પ્રકારે ચોરસ કે લંબચોરસ પ્રમાણેનું બનતું નથી. અને તેના કારણે અમુક વાર ડિઝાઇન કરવા જવા માટે કઈ ખૂણાઓ છે, કઈ દિશાઓ છે, તેમાં કટ એટલે કપાત થતી હોય છે, કપાત આવે છે. પૂરેપૂરો ચોરસનો ભાગ છે તે જગ્યાએથી ઘટતો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં આને બહુ મોટો દોષ માનવામાં આવે છે. કોઈ પણ દિશા હોય કે ખૂણો, વાસ્તુશાસ્ત્રમાં આમ જોવા જઈએ તો મુખ્ય 8 દિશાઓ છે અને બ્રહ્મસ્થાન. આ બધી જગ્યાએ કોઈ પણ પ્રકારે કટ ન હોવો જોઈએ. જો કપાત થાય દિશાઓમાં, ખૂણામાં, તો તે મોટો દોષ સર્જે છે. તેના કારણે નકારાત્મક અસરો જોવા મળે છે. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. બેલાબેન છે. બેલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા છોકરા માટે પૂછવાનું છે. 4થા ધોરણ પડે છે. શું છે જન્મ તારીખ? કઈ છે તેમની? 12/11/2016. જન્મનો સમય કયો છે? સમય બપોરે 1 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ પાદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ જે ભણવામાં છે ને બહુ મસ્તી વાંચતું ને એવું નથી કરતું. જી, શેમાં ભણે છે બેન? 4થા ધોરણમાં. સારું સારું, જોઈ લઈએ આપણે એની કુંડળી શું કહે છે અને શું કરવું જોઈએ. જો બેન, એક વસ્તુ છે કે માતા પિતાની સૌથી પહેલી ફરજ છે પોતાના સંતાનોને સારો અભ્યાસ કરાવવા માટે. ઘણીવાર હજી તો નાનો છે, તમારે 4થા ધોરણમાં છે, પણ ત્યારથી જ ધ્યાન રાખવું તમારા માટે જરૂરી છે. એટલે તમારે પૂરેપૂરું ધ્યાન અને કાળજી રાખવી જરૂરી છે કે ભણે. એ પ્રમાણે તમારા ઘરમાં તેની કેળવણી કરવાની ખાસ જરૂર છે. આ પહેલી વસ્તુ છે, એ બધા માટે લાગુ પડે છે. બીજું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે. જે પણ વિદ્યાર્થીઓ નિયમિત રીતે સૂર્યને જળ ચડાવે છે અને સૂર્ય ભગવાનનો જપ કરે, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, તે બાળકો હંમેશા અભ્યાસમાં તેજસ્વી બને છે, ખૂબ બુદ્ધિશાળી અને પ્રખર બનતા જોવા મળ્યા છે. નિયમિત રીતે કરી શકાય. સ્પષ્ટ ઉચ્ચાર કરે તો ગાયત્રી મંત્રના પણ જપ કરી શકાય. બરાબર.
આટલું તમે શરૂ કરાવી દો. બીજું, ઘાટા રંગના કપડાં ન પહેરાવતા. હવે કુંડળી પર નજર નાખીએ. મકર લગ્નની કુંડળી આવે છે. અભ્યાસ સ્થાનનો અધિપતિ શુક્ર છે તે 12મે છે, એટલે હજી એવા વ્યક્તિ જે છે તેને ભણવા કરતાં બીજી વસ્તુઓમાં રસ પડતો હોય છે. હજી નાનો છે, મોટો થશે, 8મા 9મામાં આવશે, ત્યારબાદ ધીરે ધીરે એ અભ્યાસમાં એને રસ વધશે અને સારા માર્ક લાવશે. વિશેષ કોઈ ચિંતાનું કારણ છે નહીં. મેં તમને કહું એટલું કરો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરજો. જી. વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કઈ? સમય કયો છે જન્મ? 5 અને 45 અને સ્થળ કયું છે? સંભળાયું બરાબર? ફરી એકવાર જણાવો ને, કારણ કે આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ 1993, જન્મ સમય સાંજે 5:43 અને સ્થળ? અમદાવાદ. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્નનો વિલંબ બહુ થયું છે અને એના ધંધામાં સેટ થતો નથી કોઈ. જી, સારું, જોઈ લઈએ કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, સિંહ લગ્નની કુંડળી આવી છે. લગ્નનો સ્વામી સૂર્ય છે અહીંયા 8મે ખાડાના સ્થાનમાં છે, એટલે વ્યક્તિ ઘણીવાર આળસુ બની જાય અને કામમાં ફોકસ કરવાને બદલે બીજી બધી પ્રવૃત્તિમાં રસ વધારે પડી જાય. નિર્ણય શક્તિમાં ઘણીવાર અસર પડતી જોવા મળે છે. આવા વ્યક્તિઓએ જેનો લગ્નેશ જે છે તે ખાડાના સ્થાનમાં હોય તો તેવા સમયે પોતે નિર્ણયો ન લેવા અગત્યના, મહત્ત્વના. આ વાતનું ધ્યાન રાખવાનું. જે તે ઘરના વડીલો છે અથવા તો પછી જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેની સલાહ લઈને આગળ વધવું તેમના માટે જીવનભર માટેનું આ એડવાઇસ, સલાહ છે મારી. આ વાતનું ધ્યાન રાખવાનું છે. આ કુંડળી છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક નથી. યોગની જો વાત કરવામાં આવે તો યોગ ચાલુ છે. 2026નું વર્ષ અને 2027નું વર્ષનો મધ્ય ભાગ સુધી યોગ છે. પ્રયત્ન આપ ચાલુ રાખો. 2 વસ્તુ ખાસ કરાવજો. પહેલી વસ્તુ એ કે શિવજીની ઉપાસના કરે. દર સોમવારે મહાદેવજીના મંદિરે જાય, શિવલિંગ પર જળ ચડાવે અને ખાસ પીપળાની પ્રદક્ષિણા કરી પીપળાને જળ ચડાવે અને પ્રાર્થના કરે કે યોગ્ય પાત્ર સાથે લગ્ન થાય. કામકાજની બાબતમાં વાત કરીએ તો કર્મસ્થાનમાં જ્યારે કેતુ મહારાજની સ્થિતિ હોય છે ત્યારે હંમેશા 2, 3, 4 કામ કરવા પડે, ત્યારબાદ જ જીવનમાં સેટલ થાય, એટલે વાંધો નથી. બદલાવ આવતા હોય તો કરજો. 3, 4 કામ થશે પછી એ સેટ થઈ શકશે. ગણપતિની ઉપાસના વિશેષ કરે, ગણપતિના મંત્ર જપ કરશે તો કામકાજના ક્ષેત્રમાં સારું રહેશે. જી. હિંમતભાઈ જોડાઈ ગયા છે. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ભાઈ વિશે મારે જાણવું છે. જી, જન્મ તારીખ શું છે? 15/12/1995. જી. જન્મ 1993. 15/12/1993. હા. જન્મનો સમય કયો છે? જન્મ સમય રાતે કેટલા વાગે? 6 વાગે. સાંજે 6 વાગ્યાનો છે. હા. અને સ્થળ કયું છે? અમરેલી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? અરે એના ઘરના મતલબ એના ઘરના જે છે પણ ઘરના જે છે ને એ બહાર વિસામણે છે, એ માટે જાણવાનું હતું. જી, તેમાં બંનેની કુંડળી જોઈએ. બંનેની કુંડળી જોઈએ છે એમ ને? હા. એની કુંડળી તો યાદ નથી મને. ઓકે, વાંધો નહીં. કઈ વાંધો નહીં. કેટલો સમય થયો ભાઈ એમને ગયે? 3-4 વર્ષ થઈ ગયા. બરાબર છે. સારું, જોઈ લઈએ આપણે એમની કુંડળી પરથી. તો એમની વિગત મળે તો ચોક્કસ જણાવજો. જેના વિશે પ્રશ્ન છે તેની કુંડળી પર નજર નાખીએ તો વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર છે તે રાહુ સાથે છે. અહીંયા પ્રબળ સૂર્ય અને રાહુનો સપ્તમ સ્થાનમાં, એટલે લગ્ન જીવનના સ્થાનમાં જ ગ્રહણ દોષ થયેલો છે. મંગળ છે અહીંયા આગળ, ખૂબ ભારે મંગળ છે. અષ્ટમ સ્થાનમાં મંગળ છે, ચંદ્ર મંગળની યુતિ છે. તેના કારણે જે મતભેદો થયા છે તે ઉગ્ર મતભેદો છે અને તાળી 2 હાથે પડેલી છે. એવું નથી કે કોઈ એકનો જ વાંક હોય. તો જો તમારે આનું નિવારણ લાવવું હોય તો પહેલાં ઉપાય કરવા ખૂબ જરૂરી છે. પહેલી વસ્તુ,
એ કે રાહુ અને સૂર્યનો જે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ત્યારબાદ મંગળ ગ્રહના જપ અને મંગળ ગ્રહની શાંતિ કરાવો. આ બે વસ્તુ કરવા પછી તમે પ્રયત્ન કરશો તો શક્યતા ઊભી થઈ શકે, પણ યોગ્ય વિદ્વાનનું, શાસ્ત્રના જાણકારનું માર્ગદર્શન લઈ અને યોગ્ય મુહૂર્તમાં આ કરાવવું જરૂરી છે. જી હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડું ધ્યાન રાખવાનું છે અંગત જીવનમાં. જીવન સાથે સાથે તણાવ ન રાખવો. કંઈ ગેરસમજ થઈ હોય તો આજે ઉકેલવા પ્રયત્ન કરી દેજો, કારણ કે વિવાદોમાં અનુકૂળતાનો યોગ છે, પણ આપણે હકારાત્મક રીતે એને લેવાનું છે. હા, શત્રુઓ પરાસ્ત થઈ શકે છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. એ નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નથી. તમારા હાથ નીચે કામ કરનારા વ્યક્તિ પર વિશ્વાસ રાખશો અને કદાચ સમયસર કામ પૂરું ન થાય તેવું બની શકે, માટે તમારું ઇન્વોલ્વમેન્ટ આજે જરૂરી છે. વ્યાપાર પોતાનો હશે, વ્યવસાય ધંધો હશે તો તેમાં અનુકૂળ લાભ થવાની સંભાવના છે. સંતાન પક્ષે કોઈ ચિંતા હશે તો તે દૂર થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. કુટુંબ વેપારમાં મતભેદ થાય તેવું બની શકે આજે, એટલે થોડોક દિવસ સમજણથી લેજો. હા, ભાગીદારીથી, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો, ઉત્તમ કાર્યોનો યોગ છે. હા, માંગલિક કાર્યનું પણ કોઈ આયોજન થઈ શકે. હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જ્યોત્સાબેન છે. જ્યોત્સાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પોતાના માટે જ છે અને મારી જન્મ તારીખ છે 11/9/1970 અને મારો જન્મ સમય છે સવારે 5 વાગે. અને સ્થળ વલસાડ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો પ્રશ્ન છે કે એકચ્યુઅલી મારું નામ જ્યોત્સાબેન છે પણ મારી રાશિ સિંહ આવે છે. તો સર, મારે એ પ્રશ્ન કરવો છે કે મારા પર કઈ રાશિનો પ્રભાવ રહે, જે મારું નામ છે એનો કે મારી જે જન્મની રાશિ છે તેનો? શું નામ છે આપનું બેન? જ્યોત્સાબેન. જ્યોત્સનાબેન છે, બરોબર છે, જોઈ લઈએ આપણે. હા, ઓકે, સરસ પ્રશ્ન છે. અને આ ઘણીવાર ઘણા બધાના જીવનમાં આ વસ્તુ ઉદ્ભવતી હોય છે કે રાશિ પ્રમાણે નામ નથી હોતું અને ઘણા બધા ગભરાય છે. હા, તમારી રાશિ જે છે તે સિંહ રાશિ આવે છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે વ્યવહારમાં, ચર્ચામાં તમે તમારું જે નામથી બોલાવાતા હોય તે કરી શકો છો, પણ શુભ પ્રસંગે હોય, માંગલિક કાર્ય હોય, તમારે બહાર જવાનું હોય, યાત્રા, પ્રવાસ, મુહૂર્ત છે, મેળાપક છે, તમારું અત્યારે ગ્રહ કેવા ચાલી રહ્યા છે તેની અસર જોવાની હોય, તે બધા માટે તમારે તમારી જન્મ રાશિ, કુંડલીની રાશિ એટલે સિંહ રાશિ જોવાની રહે, કારણ કે તેની અસર જોવા મળે છે. જેમ કે એક દાખલો જ તમને આપીશ. તમારી રાશિ પ્રમાણે તમારી મકર રાશિ છે. મકર રાશિ પર હાલ કોઈ શનિની પનોતી નાની કે મોટી નથી ચાલતી, પણ સિંહ રાશિ છે તેને 2.5 વર્ષની નાની પનોતી ચાલે છે. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે એની અસર તમારા પર જોવા મળી શકે છે. ચંદ્ર તમારો સિંહ રાશિનો છે ને એ જ પ્રમાણે ગ્રહ ગોચર છે, જે ફેરફાર થાય એ બધી ગણતરી એ જ પ્રમાણે કરે. તમારું મુહૂર્ત કોઈ પણ કઢાવવાનું હોય, બરાબર છે, તમારું કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય તો તમારે સિંહ રાશિ પ્રમાણે જ જોઈને આગળ વધવાનું. હર્ષદભાઈ જોડાઈ ગયા છે. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારા દીકરા વિશે પૂછવું છે. જન્મ તારીખ શું છે? 13/1/97. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 13/1/97. 13/1/97. હા. સમય કયો છે જન્મનો? સવારે 6:15 છે. જી. અને સ્થળ? સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા દીકરો અત્યારે અમદાવાદ સર્વિસ કરે છે. હવે એને મકાનના યોગ ક્યારે છે, મકાન લેવાનું વિચારી છે પણ હવે મેળ પડતો નથી. જી જી. શું તકલીફ પડે છે ભાઈ મકાન લેવામાં? એટલે આમ
સગવડ નથી પૈસાની, એટલે હજી વિચારી છે કે કેવી રીતના લેવું એમ, એટલે ક્યારે યોગ છે. સારું સારું, કારણ કે પ્રશ્ન જાણવો જરૂરી છે ભાઈ કે કેમ મેળ પડતો નથી. ઘણીવાર એવું બને છે કે પૈસાની સગવડ હોય પણ જોઈએ તેવું મકાન નથી મળતું હોતું. ઘણી બધી વસ્તુઓ છે, માટે સમજવું જરૂરી છે. જોઈ લઈએ કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જો વાત કરવામાં આવે તો ધનુ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ છે તે કુંભ રાશિ છે. કુંભ રાશિ માટે સૌથી પહેલી વસ્તુ કે તમારે 7.5 ચાલી રહી છે, શનિની છેલ્લો તબક્કો છે, એટલે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ખૂબ જીવનમાં ચોકસાઈ રાખજો, સાવધાની રાખજો, ફસાતા નહીં. ઘણીવાર એવું બને જેમ કે તમારો આ પ્રશ્ન છે મકાન બાબતનો, એવું બનતું હોય છે કે તમારું મકાન લેવું છે ને કોઈ વળી તમને સસ્તામાં ઓફર કરી તમને એમ થાય કે આપણે સગવડ નથી તો આ લઈ લો, પણ એવું ન કરતા હા લેજો, પણ પહેલાં બધું ચોકસાઈ કરજો. એના પેપર્સ છે બધું પ્રમાણે લીગલી કાયદાકીય પ્રમાણે સલાહ લઈ અને આગળ વધવાનું છે. ને તકલીફ પડે કારણ કે તમારું જે ઘરનું સ્થાન છે તેમાં પ્રબળ ગ્રહણ દોષ છે, શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષને કારણે આ તકલીફ પડી શકે. ઘર લેવામાં ખૂબ ધ્યાન રાખવું. આવા વ્યક્તિએ ફક્ત પોતાના નામે ઘર ન લેવું, પરિવારના કોઈ અન્ય સભ્યનું નામ પણ સાથે રાખવું એ બહુ જરૂરી છે. યોગ્ય જ્યોતિષીય માર્ગદર્શન ડિટેલમાં લઈ અને પછી જ આ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. ઉતાવળ ન કરતા. હા, જૂન મહિના બાદ એક સારો યોગ સર્જાઈ રહ્યો છે, લગભગ આવનાર 1.25 વર્ષ માટે ઘર બાબતે, એટલે અનુકૂળતા થઈ શકશે. પણ ખાસ એના જે ઉપાય કરવાના છે તે શાપિત દોષનું પહેલાં નિવારણ કરાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરે અને ત્યારબાદ યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધે. અને સૌથી અગત્યની વાત આ બધાની ઉપર કે જે પણ ઘર લેવાનું વિચારો તે ઘર સૌથી પહેલાં વાસ્તુ પ્રમાણે ચેક કરાવીને જ લેજો, બરાબર છે. વાસ્તુ અનુકૂળ ઘર લેવાની ખાસ સલાહ છે. હસીતભાઈ, રાશિફળની વાત કરી, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, આપના માટે આજે નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. કંઈક નવું કરવા માટે પ્રયત્ન કરજો, નવી શૈલી અપનાવજો તો એવું બની શકે. પણ હા, આજે પોતાના ભરોસે રહેવાનું છે, બીજા પર વધુ વિશ્વાસ નથી રાખવાનો. તમારો પોતાનો વેપાર વ્યવસાય હશે તો તે સારો અને લાભદાયી રહેવાનો છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ, આવક અને ખર્ચમાં સંતુલન રહેશે, એટલે બજેટનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. આજે તમારો ઉત્સાહ અને કાર્યક્ષમતા વધવા જઈ રહ્યા છે, પણ માનસિક ક્ષેત્રે કોઈ મૂંઝવણ કે અસ્થિરતા રહી શકે, તેને દૂર કરવી જરૂરી છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે કંઈક મનોરંજન સંબંધી કાર્ય થાય કે એવી કોઈ પ્રવૃત્તિમાં તમે રસ લો તો બની શકે. જાહેર ક્ષેત્રે હો, સામાજિક કાર્યમાં હો તો લોકપ્રિયતાનો યોગ દેખાઈ રહ્યો છે. અને ઉપરાંત ધર્મ અધ્યાત્મ સંબંધી કાર્યમાં પ્રવૃત્તિ વધી શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હવે આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત. આજે કલાત્મક કાર્યોમાં વિશેષ ચિંતન રહે, એટલે કે આર્ટને લગતું હોય, કોઈ પ્રકારની કલાની પ્રવૃત્તિ હોય તેમાં રસ રહી શકે. રોગનો સામનો કરતા હશો તો રાહતના યોગ દેખાઈ રહ્યા છે. હા, અને જો વિવાદ ચાલતો હશે તો તમારા પક્ષમાં નિર્ણય આવવાની સંભાવના છે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે આજે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. અગત્યના કાર્યો તમે હાથ પર લઈ શકો છો. જીવન સાથી સાથે આજે ક્યાંક મતભેદના યોગ દેખાઈ રહ્યા છે, એટલે બાજી તમારે એ બાબતે સંભાળવી પડશે. હા, મિત્ર વર્ગથી અનુકૂળતા દેખાઈ રહી છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આજે તમારા રોકાણમાં લાભ થવાની સંભાવના છે, એટલે પૈસાનું રોકાણ કે મહેનત કરેલી હોય આજે કોઈ પ્રકારે તેનો લાભદાયી અનુકૂળ પ્રત્યુત્તર મળી શકે તેમ છે. આજે તમારો આત્મવિશ્વાસ વધવાનો છે, પણ અતિની ગતિ ના હોય માટે થોડુંક ધ્યાન રાખજો. વિવાદો પણ થઈ શકે છે, એટલે વિવાદોથી બચવાનું છે. જી, હસીતભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીશું હવે મકર રાશિની જેના નામાક્ષરો છે ખ અને જ. માતૃપક્ષ તરફથી મદદના યોગ છે, એટલે માતાથી કે મોસાળથી આજે કોઈ મદદ પ્રાપ્ત થઈ શકે. રોકાણથી બચવાની સલાહ છે. આર્થિક બાબતના નિર્ણય માટે થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો. કાર્યક્ષેત્રે પણ સામાન્ય વિઘ્નો આવી શકે, માટે થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ કરી લેજો. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય. આજે થોડું દેવ દર્શન કે પૂજા ઉપાસના વધારે કરજો.
સામાજિક કાર્યોમાં હો, જાહેર ક્ષેત્રમાં હો, તો આજે વિશેષ સાવચેતી રાખવાની સલાહ છે. વિવાદોથી દૂર રહેવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ઋતુ અનુસાર ખાનપાન કરવું જરૂરી છે, નહીં તો પછી સામાન્ય શરીર પર અસર પડી શકે તેમ છે. ખાસ કરીને કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપજો. હા, વેપારમાં ભાગીદારીથી કામ કરતા હશો, દલાલી કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો લાભ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.